તો મિત્રો આપણે જો નાવા પાણી મેળ દીધું છે. આપણે કામ પરથી ઘરે આવ્યા તો હવે થોડા નાહીનો છે. તો હેલો મિત્રો, આપણે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે બરાબર. તો હવે ઘરમાં આવી ગયા છે. હવે આપણે જવાનું છે મોટાભાઈના વાડે, ત્યાં ગાયને ચાર બાર નોસીને. અને જુઓ મિત્રો, અમારા ઘરે નવો પંખો લાવ્યો, તમને બતાવું. જુઓ મિત્રો, આ સામે પડ્યો ને પંખો, એ નવો લાવ્યો અમારા આજે. તો મિત્રો આપણે હવે વાડામાં આવી જશો બરાબર. તો વાડો તમને બતાવી દઉં, કોરે મોરે બધા જુઓ. તો જુઓ, મારા મોટાભાઈનો વાડો છે. આ ગાય બેઠી, જુઓ લોકેશન કેટલું સરસ છે. બહુ અહીંયા આવો તો બહુ મજા આવે છે. ઘરે કંટાળો આવે એટલે અમે લોકો અહીંયા જ આવી જઈએ. આ જુઓ પાછળ એમનું સાપરું બનાવેલું છે બરાબર. જો આગળનો ભાગ આ સામે દેખાય ત્યાં બસ સ્ટેન્ડ છે, મતલબ અમારું. આ જુઓ ગાયની ચાર પણ લાવી દીધી જવાની. તમને વાડામાં બતાવું બધું. પણ કંકોડો આવ્યો નહીં, પણ જુઓ અમુક બે પાણીના કુંડા પણ બનાવેલા. જુઓ મિત્રો, કેટલું મસ્ત લોકેશન છે બરાબર. તો જુઓ મિત્રો, આપણે હવે અહીંયા બેસીએ ઘણી વાર, તો ટાઈમ પાસ થાય આપણો. પછી આપણે જઈશું ઘરે. આપણે ઘણી વાર બેસીએ અહીંયા. તો જુઓ મિત્રો, આપણે ગાયને ચાર બાર નાખી દીધી છે બરાબર. તો જુઓ આજુબાજુ ચાર બતાવું તમને. સામે જુઓ ચાર કેટલી બધી છે. ચારનો તો ઢગલો છે. એટલે આપણે આજે ચાર તો ઠબાઈને નોસી જ છે ગાયને. એટલે કે આમ એના ભૂખ પણ લાગી છે, એટલે ગાયને પણ ભૂખ લાગે એટલે એને પણ ખાવા જુઓ મિત્રો. આપણે જુઓ તો ગાયને પણ ખવડાવવાનું, એટલે બહુ દિલથી જ ખવડાવવાનું. તો ચાલો આપણે હવે ઘરે જઈએ. ઘરે જઈને પણ બ્લોગ ચાલુ થશે. જુઓ અમારે દેશી શેડું જુઓ, જાળીવાળું દરવાજો. કોઈ કૂતરું બૂતરું અંદર આવવાની તાકાત નહીં એવો દરવાજો. જો આવા લોક થઈ જવાથી. તો મારા ભાઈબંધ છે જુઓ, આ રિક્ષાવાળા અને સામે બાઇકવાળા દેખાય. બંને મારા ભાઈબંધ છે, મારા ગામના છે. એ આપણા ખાસ મિત્રો જ છે બધા. જોઈ લો મિત્રો. જુઓ મિત્રો, આપણો ભાઈબંધ આવી ગયો બરાબર. બહુ મસ્ત માણસ છે. આપણને ચોઈ જોવો ને તરત ભાઈ બોલાવે જ, ભાઈ કહીને જ બોલાવે એમ. કે બહુ મસ્ત, અમારા સ્વભાવનો પણ બહુ મસ્ત, અમારા ગામનો જ છે ભાઈ. તો મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ બરાબર. જુઓ સામે હિતેશ બેઠો, મારો નાનો ભાઈ. અને આ બાજુ મારું ઘર જોઈ લો મિત્રો. આપણે હવે ઘરે આવી ગયા. તો આપણે થોડા સદી શ્રીગોતરમાના દર્શન કરી દઈએ બરાબર. થોડા પછી લાજી લઈએ, પછી જઈએ આપણા બહાર. તો મિત્રો આપણે હવે જમી લીધું છે. અને જુઓ મિત્રો પાછળ અમારા જીયાબેનનો નવો પંખો લાવ્યા તે વાયરો ભાઈ. આજે લાવ્યો, કઈ કંપની છે આપણે બતાવી દઈએ તમને. નેક્ઝોન. તો જુઓ નેક્ઝોન કંપનીનો પંખો જીયાબેન વાયરોની મજા લો. જીયા વાયરો વધારે આવે, મજા આવે વાયરો ખાવાની. બેટા બીમાર થઈ જાઓ તમે આવો પંખાનો વાયરો લેવો તો જુઓ જીયા અને જુઓ હિતેશ. હેલો ગાઈસ. આ જુઓ અમારા ભત્રીજી જુઓ છે, ફ્રીજમાં કોઈક ખાવાનું વેલ્યું એટલે એની જાતે લઈને ખાઈ લે છે. હાલ જ દાળ ભાત ખાધા પણ જુઓ. જીયા શું કહી તું? ઉતવાળું બોલ, થોડું સંભળાતું નહીં. તે તને અડધી રાતે ભૂખ લાગે? અને પંખો નવો લાવ્યા તે આમ આખી રાત દવા ખાવાની શું આજે? આજ તો અહીંથી જીયા પૂરે એમ લાગતું નહીં. જો જમરૂખ ખોય બેટા. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ પેલા ઘરમાં. નામ શું હા?
નરેશ, પછી મમ્મીનું નામ, સુનીતાબેન, પછી દાદાનું નામ, સનાભાઈ, પછી કાકાનું નામ, તૈયા કાકા, બીજા કાકાનું નામ શું? ઈતા કાકા, જીયા તને મારે? અવા, જીયા મારે? અવા, પછી આજે મમ ગાધું હતું તે? અવા, પછી સ્કૂલમાં ગયો તો આજે? ના, નહોતો ગયો? ના, તને કાકા મમ લાવે તા બધા? કોણ મારે તને? આ જુઓ મિત્રો, જીયા એને હેરાન કરે છે. આ જુઓ અમારી કાકડી જે હેરાન કરે છે. શું મિત્રો હજી કાકડી કે દાદી, ડાબડી મોઢી? દાદી બુડી, કાકડા, કાકડી. તો મિત્રો આપણે હવે ઉડવાનો ટાઈમ થઈ છે, બરાબર? તો આપણે ઊંઘી જઈએ. ગુડ નાઇટ, બાય. મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો.